ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવાનો ત્રીજી વાર ભવ્ય વિજય થયો। છોટાઉદેપુર બાર એસોસિએશન વકીલ મંડળની વર્ષ 2024ની ચૂંટણી માટે પ્રમુખ પદના ઉમેદવાર માટે રાઠવા ભાવસિંહભાઈ તેમજ રાઠવા રમેશભાઈ દાવેદારી નોંધાવી હતી, જેમાં મતદાનની પૂર્ણાહુતિ બાદ ગણતરી થતા ભાવસિંહભાઈ રાઠવાને 23 મત તેમજ રમેશભાઈ રાઠવાને 56 મત મળે છે, જેથી રમેશભાઈ રાઠવાને સતત ત્રીજી વાર પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવે છે। વિજય બાદ ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ટીમની સાથે ફટાકડા ફોડી વિજયની લહેર માંડી હતી। આજરોજ તારીખ 20/12/2024ના રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ તરીકે નિવૃત્ત નિયામક શ્રી ભાવસિંહભાઈ ડી રાઠવા તેમજ હું પોતે રમેશભાઈ રાઠવા પ્રમુખ પદ તરીકેની ઉમેદવારી નોંધાવેલ, જેમાં ભાવસિંહભાઈ ડી રાઠવાને 23 મત મળેલ છે, જ્યારે રમેશભાઈ રાઠવાને 56 મત મળેલ છે, જેમાં રમેશભાઈ રાઠવાની બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકેની વિજય થયેલ છે અને જે તમામ સિનિયર વિદ્વાન ધારાશાસ્ત્રીઓ સિનિયર ધારાશાસ્ત્રીઓ જે મને ત્રીજી વખત રિપીટ તરીકે ફરી પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે, હું મારી દિલહ અંતઃકરણપૂર્વક નિભાવવાની પૂરેપૂરી આત્મીય રીતે હું આભાર વ્યક્ત કરું છું। સત્યમેવ જયતે અસ્તુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।